કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે। મતદાતાઓને આકર્ષવા બીજેપીએ ભોજન સમારોહનું આયોજન કર્યાનો આક્ષેપ છે। કોંગ્રેસે ચૂંટણી પંચને આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી। બીજેપીના આગેવાનોને વિધાનસભા વિસ્તારમાં રહેવા દેવાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે। કોંગ્રેસના આગેવાનોએ બહાર કાઢી મૂકતા કોંગ્રેસમાં નારાજગી પણ જોવા મળી। આચાર સંહિતા ભંગ બદલ કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણી પંચમાં ફરિયાદ પણ નોંધાવી છે। બે વિધાનસભાની પેટા ચૂંટણી કડી અને વિસાવદર, પણ જે રીતે પેટા ચૂંટણીની અંદર આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો સામે આવે છે, એટલે કે કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે આ બધી વિગતો સામે આવી ત્યારે અમે કલેક્ટરશ્રીને, જેમની જવાબદારી બને છે કડી વિધાનસભામાં, તેમને ફરિયાદ કરી કે મતદારોને લોભામણી, લોભ લાલચ આપીને એમની માટેના રસોડા ધમધમે છે સીધા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના તરફેણમાં। એ જ રીતે વિસાવદરની અંદર પણ કોંગ્રેસના પદાધિકારીઓને એમ કે પ્રકારે હેરાન કરીને દૂર કરવામાં આવી રહ્યા છે ત્યાંથી।